પરમાત્મા રામે રામાયણમાં એમ કહ્યું છે કે જેટલો પ્રેમ એના દીકરાઓમાં, જેટલું હેત એના સંસારીઓમાં રાખે છે, એટલું હેત જો મારામાં રાખે તો એને જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થવા દો. પણ આપણને મોહ ક્યાં થાય છે? આ બધું જે જ્યાં વયું જવાનું છે ત્યાં. ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની મમતા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની મમતા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? આ વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી જનો પણ ના આવે. આ વૈભવ સાથે ના આવે, પ્યારા જનો પણ ના બધા લોકો કહે છે અમારા બાપુજી, અમારા ઘરવાળા, અમારી પત્ની બધા આવું કરશે. ક્યાં સુધી? શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી. પછી તો એને આમ જુઓ, લાકડામાં હળગાવી અને એને સરસ મજાના લાડવા ખાય. બોલો, અવૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી જનો પણ ના આવે. વૈભવ સાથે ના આવે, પ્યારા સ્નેહી જનો પણ ના આવે. તું ખૂબ મથે જેને જાળવવા, એ જોબન સાથે ના આવે. તું ખૂબ મથે જે જાળવવા, એ જોબન સાથે ના આવે. એ જોબન સાથે ના આવે. અહીંનું છે તે અહીંયા રહેવાનું, એની દોસ્તી શા માટે? જેના આવે સંગાથે એની મમતા શા માટે? ચાર દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા. અહીંનું અહીંયા જ રહેવાનું છે, પછી એની દોસ્તી શા માટે કરવી છે? શા માટે રોકાવું છે? શા માટે એની હારે માયા બાંધવી છે? જે મૂકી જ દેવાના છે એની માયા. જે સાથે આવે છે ને એ પુણ્ય કમાજો, એની હારે જાવું પડશે જો અણધાર્યું પરિવારનું, ત્યારે
શું થશે? જાવું પડશે જો અણધાર્યો પરિવારનું ત્યારે શું થશે? પરિવારનો ત્યારે શું થશે? સૌનું ભાવિ સૌની સાથે એની ચિંતા શા માટે? જેના આવે સંગાથે એની મમતા શા માટે? 4 દિવસના સાગરડા પર જૂઠી મમતા આપણને એમ થાય કે હું વયો જઈશ તો પરિવારનું શું થશે? આપણા દીકરાઓ નાના હોય ને આપણને કઈ રોગ આવે આપણે ચિંતા કરીએ કે હું મરી જઈશ, મને કઈક થઈ જાય, મારા દીકરાને કોણ કઈ ભણાવશે, આ બધાને કોણ ખવડાવશે? એક વાત કહું, આ દુનિયામાં કોઈ કોઈને કઈ ખવડાવતું નથી, કોઈ કોઈને ભૂખ્યું મારતું નથી. કર્મણા જાયતે જંતુ કર્મણે વિલીયતે. આ સંસારમાં કોઈ કોઈને કશું કઈ આપતું નથી. હા, પ્રભુ સવારમાં ભૂખ્યો ઉઠાડે છે, સાંજે ભૂખ્યો સુવાડતો નથી ક્યારે. ભગવાન પેટનો ખાડો પૂરવાનો આપી જ દે છે, ગમે તે હોય. હા, પછી કઈ ઝઘડો થાય ને રિહાઈને હુઈ જાય ખાધા વગરનો, એ એની ભૂલ છે. એમાં પ્રભુનો દોષ નથી, એને તો આપ્યું જ છે. તો એની ચિંતા ન કરશો ક્યારે. હું આજે જ બપોરે જયેશભાઈ ને તનુજાબેન મળવા આવ્યા હતા તો મને કહેતો હતો, જયેશભાઈ વાત કરતો હતો કે માણસ કમાય છે જેટલું એનો 25મો ભાગે એટલે કે ચોથા ભાગની સંપત્તિ પોતાના માટે વાપરતો નથી. વાપરે છે, સાચું બોલજો. તમે 100 રૂપિયા રોજના કમાવો તો 25 વાપરી નાખો છો, બચાવો છો. શું કામે? અને બધાને પોતાના દીકરાઓને બચાવવા, દીકરાઓને એના આવનારી પેઢી હાટુ પૈસો ભેગો કરવો છે, તો પોતે ક્યારે વાપરશે? તમે તમારા માટે ક્યારે વાપરશો? એની ચિંતા ન કરશો, એનું ભાવિ એની સાથે છે. કારણ કે સંસારમાં સૌને ભગવાન નિભાવે છે. કોઈ કોઈને કઈ ખવડાવતું નથી, કોઈ કોઈને કઈ ભૂખ્યું રાખતું નથી. સૌને પ્રભુ નિભાવે છે. આ તો આપણે નાહકના માથા ઉપર લઈને ફરીએ છીએ કે હું ધંધો કરું એટલે મારા પરિવારના લોકો બધાય જીવે છે. આ દુનિયામાં જંગલના પક્ષીઓ ક્યાં કોઈની ઘરે ધંધો કરવા ગયા? હાથી કોઈની ઘરે કામે ગયો? કોઈની ઘરે નોકરી કરી એને નહીં, તોય ભગવાન જમાડે છે. તમે મહિને ખાવ એટલું લો એક ટાણામાં ખાઈ જાય છે, તોય જમાડે છે. કેમ? ધીરજ ધર તું અરે યધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને. ધીરજ ધર તું અરે ઈશ્વર પૂરે કીડીને કણ હાથીને મણ, 4 પગાને 4 જોને. કીડીને કણ હાથીને મણ, 4 પગાને 4 જોને. ધીરજ
અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને ધીરજ ધરતો ઓ ધીરા ઈશ્વર પૂરે અન્ન જોને. તમે અજગરને ક્યારે જોયો છે? જંગલમાં અજગર જોયો છે? ટીવીમાં તો જોયો જ હશે, હે ને? જેટલો સાપ જેટલો સ્પીડ થી દોડે એટલો કોઈ અજગરને તમે દોડતા જોયો છે? નહીં. ઈ જ્યાં પડ્યો ત્યાં પડ્યો રે, અને તોય કોઈ ભૂખો રહ્યો. કેમ? અરણ્ય વનમાં અજગર રહે, ડગલું ન ભરે દોટ જોને. અરણ્ય વનમાં અજગર રહે છે, ડગલું ન ભરે દોટ જોને. વિશ્વંભરનો બિરુદ વિચારો, ખાવાની શી ખોટ જોને. વિશ્વંભરનો બિરુદ વિચારો, ખાવાની શી ખોટ જોને. વિશ્વંભર કહ્યા છે ભગવાનને, પ્રભુને. ભગવાનના 1000 નામમાં એક નામ છે વિશ્વંભર. આખી દુનિયાનું ભરણ પોષણ ઠાકોરજી કરે છે. તો જે હારે જ નથી આવવાનું, જે આપણે કઈ કરતા જ નથી એની મમતા શા માટે? અજગરને જ્યાં પડ્યો હોય ત્યાં મોઢામાં જમવાનું આપે છે, કીડીને કણ, હાથીને મણ આપે છે. તો ચિંતા ન કરશો, સૌનું ભાવિ સૌની સાથે એની ચિંતા શા માટે? 4 દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? સુવાળી દોરીના બંધન આજે પ્રેમ થકી સૌને બાંધે. સુવાળી દોરીના બંધન આજે પ્રેમ થકી સૌને બાંધે. પણ તંતુ તૂટે જો આયુષ્યનું, ત્યારે કોઈ એને ના સાંધે. પણ તંતુ તૂટે આયુષ્યનું, ત્યારે કોઈ એને ના સાંધે. પણ કોઈ એને ના સાંધે. ભીડ પડે ત્યાં તડતડ તૂટે, એવા બંધન શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે? 4 દિવસના ચાંદરડા પર જૂઠી મમતા શા માટે? જેના આવે સંગાથે એની માયા શા માટે?
તો ભગવાને કહ્યું એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ. આપણો મૂળ પ્રશ્ન અહીંયા હતો કે મને જે યાદ કરે છે એને હું યાદ કરું છું, મને ભૂલીને સંસારમાં જે જાય છે એને હું ભૂલી જાઉં છું. પરમાત્મા અહીંયા કવિ એવું કહ્યું છે કે ભીડ પડે ત્યાં તડતડ તૂટે. તમે જોજો, તમે બહુ સુખી હોય ને ત્યારે તમારી બહુ બધા લોકો સંબંધ બાંધે, પણ તમારી સ્થિતિ જરાક ખરાબ થાય ને એટલે બધા મૂકીને વયા જાય. ભગવાનને એટલી પ્રાર્થના કરી, ઠાકોરજી એકાદ વખત એવો સમય આપજો એટલે ખબર તો પડે કે અમારા કેટલા છે. સાચા સગા એને સમજવા જે ભીડમાં તમારી હારે હોય. તમારા ખીચામાં પૈસા હોય તો હવ હારે આવે, પણ જ્યારે તમારી પાસે કશું ન હોય ત્યારે તમારી સાથે આવે તમારો સાચો સ્નેહી છે. સગા બહુ મળે, વાલા ઓછા મળે છે.